જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ। મારું નામ ઝંખના કોઠારી છે। આજે હું શ્રી ગીતા ઓઇલના મસ્ટર્ડ ઓઇલમાંથી પનીર પાતુરી બનાવીને બતાવીશ। સૌપ્રથમ તમે કોઈ પણ પનીર લઈ શકો। મેં આ ઘરે બનાવેલું લીધું છે। એને આવી રીતે કટ કરી સેજ ગરમ પાણીમાં 10 મિનિટ રાખવાના અને પછી આવા સાદા ઠંડા પાણીમાં હળદર મીઠાવાળા પાણીમાં એમાં 10 મિનિટ રાખવાના। આપણે બહારથી પનીર લીધું હોય તો ઘણાના હાથ હૈડા હોય અને ખરાબ રીતે બન્યું હોય તો આપણે આ રીતે પ્રોસેસ કરીએ છીએ તો એ પનીર એકદમ સોફ્ટ થઈ જાય છે અને કંઈ પણ જમ્સ કે એવું કંઈ હોય તો વયું જાય છે। પાતુરીનો મસાલો કરવા માટે આપણે એમાં થોડીક રાઈ ઉમેરશું, 1 ચમચી જેટલી। એ કાળી રાઈ હતી। હવે પીળી રાઈ ન હોય તો આવી રીતે તમે રાઈના કુરિયા ઉમેરી શકો 1 ચમચી જેટલા। અને આ ખાસ વસ્તુ છે ખસખસ, પોપી સીડ્સ, એ 2 ચમચી જેટલા લેવાના। ત્યાર પછી એમાં ખાસ ટોપરું એડ કરવાનું। આવી રીતે લીલું છે, આ લીલું નાળિયેર મેં એની છાલ ઉખેડી અને આવી રીતે રાખેલું છે। સ્વાદ મુજબ મીઠું, સાવ અડધી ચૂટકી જેટલી હળદર, તીખાસ માટે ખાસ લીલી મરચી આપણે એડ કરીશું। આ બધું સરસ રીતે બાઇન્ડ થઈ જાય અને ખટાશનો, કેમ કે રાઈનો ટેસ્ટ થોડોક કડછો હોય એટલે ખટાશ માટે આપણે થોડુંક દહીં ઉમેરશું। આમાં લસણ, ડુંગળી કે કાંઈ નથી, શુદ્ધ અને સાત્વિક જ વસ્તુ છે। અને ખાસ આપણું સિક્રેટ અને સ્વાદિષ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે શ્રી ગીતાનું મસ્ટર્ડ ઓઇલ। હવે આપણે આને પીસી અને એક સરસ સ્મૂથ જેવી પેસ્ટ તૈયાર કરશું। હવે આપણી આ પેસ્ટ તૈયાર છે। ત્યાર પછી પાતુરી બનાવવા માટે આપણે આવી રીતે કેળના પાન લઈ અને સેજ ગેસ ઉપર એને આવી રીતે થોડાક ગરમ કરશું। જો એનો આખો કલર ચેન્જ થઈ ગયો, જે સેજ આમ સૂકા હતા ને એમાંથી સેજ લાલ થઈ ગયા। હવે આ કેળના પાનની અંદર આપણે આ પનીરને પેસ્ટમાં ડુબોળી અંદર રાખી અને ઉપર આ મરચું મૂકી અને વીંટી નાખશું। હવે જે આપણી પાતુરી છે એને શ્રી ગીતાના સરસવ ઓઇલમાં આપણે ચડવા માટે મૂકી દેશું। થોડુંક સેલો ફ્રાય જેવું કરશું, પણ ઢાંકીને રાખવાની છે 10 થી 15 મિનિટ સુધી। હવે આપણી રેડી થયેલી જે આ પાતુરી છે એને આપણે આવી રીતે સરસવ તેલમાં ચડવા માટે મૂકી દેશું અને 5 થી 10 મિનિટ જોતા રહેશું અને બે બાજુ ફ્લિપ કરવાની છે। એને આપણે ઢાંકીને રાખશું આવી રીતે। હવે જ્યારે આપણે એને ભાત કે રોટી સાથે ખાઈએ ત્યારે એને આ રીતે અહીંયાથી કટ કરી ખોલી અને અંદરથી પનીરને આપણે એન્જોય કરીને ખાશું। તો આ રીતે તૈયાર છે શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ મસ્ટર્ડ ઓઇલમાંથી બનેલી પનીર પાતુરી। તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। થેન્ક યુ શ્રી ગીતા ઓઇલ। જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ।